વાત કરીશું કચ્છથી। કચ્છના અબડાસા તાલુકાના નરેડી ગામે જીઈબીની ગંભીર બેદરકારી સામે આવી છે। વાડી વિસ્તારમાં ખેતરો વચ્ચેથી પસાર થતી 11 કેવી લાઈન જમીન પર નીચે પડી જતા એક ગરીબ માલધારીને કરંટ લાગ્યો હતો। અગાઉ આ જ સ્થળે શોર્ટ સર્કિટથી બકરીનું મોત નીપજ્યું હતું, જેના વિશે અજાણ રહેલો માલધારી શોધખોળ કરવા પહોંચતા ગંભીર રીતે ઝપેટ ચડ્યો હતો। તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભુજ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે હાલ જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે। બકરી પાલન કરીને જીવન નિર્વાહ કરતા આ માલધારીની સ્થિતિએ જીઈબીની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આજે અમારા ગામમાં એક જે ગરીબ વર્ગ અત્યારે ગરીબ વર્ગ છે, જે પોતાનો બકરા ચડાવીને પાલન પોષણ કરે છે, એની આજે જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો છે। એની જવાબદારી ફક્ત જીબીની છે। જીબીના લોકો આજે એટલી બેદરકારી છે કે અમારા વિસ્તારમાં એની લાઈનો જેમ તેમ પડી છે, એના વાયર નીચે લટકે છે। આજે ખાલી એક બિચારો બકરી ચારવા ગયો હતો અને એની એક બકરી ઉપર ચાલી ગઈ, લેવા ગયો હતો, એને ખાલી ટચ થયો એનો વાયર, આટલી અસર થઈ છે। એ બધી જવાબદારી જીબીની છે। અને જીબીના જે અધિકારીઓ છે, આપણા જે આયર સાહેબ પાસે છે, એને હું 4-5 વખત ફોન કર્યો, હજી સુધી કોઈ જવાબ લેવા તૈયાર નથી અને આવતા પણ નથી। અમે એટલા બધા ફોન કર્યા, હજુ સુધી